ચાલો આજે એક એલી કાલ્પનિક લડાઈની વાત કરીએ જેના વિશે કદાચ આપણે બધાએ ક્યારેક તો વિચાર્યું જ હશે. વિચારો, એક તરફ છે આખી દુનિયાનું ફેવરેટ ધી ઇનક્રેડિબલ હલ્ક અને બીજી તરફ છે આપણો પોતાનો દેશી સુપરહીરો ક્રિશ. તો શું થશે જ્યારે આ બે સુપરપાવર એકબીજા સાથે ટકરાશે? ચાલો જોઈએ. તો સવાલ એ જ છે જે આખી વાર્તાનો પાયો છે. જ્યારે હલ્ક જેવી અસીમ બેકાબૂ તાકાત મુંબઈ જેવા અજાણ્યા શહેરમાં આવી પહોંચે તો પરિણામ કેવું ભયંકર હોઈ શકે? આ ક્લાસિક સુપરહીરો ટક્કર માટે સ્ટેજ હવે તૈયાર છે. તો વાર્તાની શરૂઆત થાય છે આપણા મુંબઈની શાન મરીન ડ્રાઈવ પર. સાંજનો સમય છે, દરિયાની ઠંડી હવા અને લોકોની અવરજવર બધું જ એકદમ શાંતિપૂર્ણ અને નોર્મલ ચાલી રહ્યું છે. પણ કોઈને ખબર નથી કે આ શાંતિ બસ થોડી જ ક્ષણોની મહેમાન છે. અને પછી અચાનક જ આકાશમાં એક આગનો ઘોડો દેખાય છે. કોઈ કંઈ સમજે એ પહેલાં જ એક ઉલ્કાપિંડ જેવી વસ્તુ સમુદ્રમાં મોટા ધડાકા સાથે આવીને પડે છે. આ એક સંકેત હતો કે મુંબઈ પર એક મોટું સંકટ આવી રહ્યું છે. જેવો એ ધડાકાનો ધુમાડો ઓછો થાય છે ને, ત્યાં જે દૃશ્ય દેખાય છે એ જોઈને બધાના હોશ ઉડી જાય છે. એક મહાકાય, ગુસ્સાથી ધમધમતો લીલા રંગનો દાનવ. જી હા, એ બીજું કોઈ નહીં પણ હલ્ક પોતે હતો. હવે આ નવી જગ્યા અને આટલા બધા લોકોનો ઘોંઘાટ જોઈને હલ્કનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. એ એક ભયંકર ગર્જના કરે છે અને પછી આસપાસની ગાડીઓને રમકડાની જેમ હવામાં ફંગોળવાનું શરૂ કરી દે છે. લોકો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યા છે. ચારે બાજુ બસ ડર અને અફરાતફરીનો માહોલ છે. પણ જ્યારે એવું લાગે છે કે હવે કોઈ બચાવનાર નથી, બરાબર એ જ સમયે આકાશમાંથી વીજળીની ઝડપે એક પડછાયો નીચે ઉતરે છે. મુંબઈનું પોતાનું રક્ષક ક્રિશ આ મુસીબતનો સામનો કરવા માટે આવી પહોંચ્યો છે. અને બસ અહીંથી શરૂ થાય છે બે મહાશક્તિઓ વચ્ચેનો એ જંગ. એક તરફ છે હલ્કની બેહિસાબ તાકાત, તો બીજી તરફ છે ક્રિશની અકલ્પનીય સ્ફૂર્તિ. હવે મુંબઈનું ભવિષ્ય આ બે યોદ્ધાઓના હાથમાં હતું. પણ જુઓ, લડાઈ શરૂ કરતા પહેલા ક્રિશ શું કરે છે? એ હુમલો નથી કરતો, પણ શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કરે છે. એ હલ્કને માન આપીને મોટા ભાઈ કહીને બોલાવે છે. આ જ એની સમજદારી બતાવે છે. પણ સામે હલ્ક છે, એ કોઈ વાતચીત કરવાના મૂડમાં બિલકુલ નથી. ક્રિશની શાંતિની વાતના જવાબમાં એ ફક્ત એક જ ભયંકર ગર્જના કરે છે. હલ્ક સ્મેશ. મતલબ સાફ હતો, હવે વાતચીતનો સમય પૂરો થઈ ગયો. અને ગર્જના સાથે જ હલ્ક જમીનમાંથી એક મોટો પથ્થર ઉખાડીને સીધો ક્રિશ તરફ ફેંકે છે. પણ ક્રિશ એ તો પોતાની ગજબની સ્ફૂર્તિથી હવામાં જ ગુલાંટ મારીને એ હુમલાથી બચી જાય છે. તો હવે લડાઈ શરૂ થઈ ચૂકી છે. આ લડાઈ હવે એક નવો જ વળાંક લેવા જઈ રહી છે. ક્રિશને તરત જ સમજાઈ ગયું કે હલ્કનો સામનો ફક્ત તાકાતથી કરવો એ અશક્ય છે. જો જીતવું હોય તો પોતાની રણનીતિ બદલવી જ પડશે. ક્રિશને એ વાતનો અહેસાસ થઈ જાય છે કે હલ્કની શક્તિ સામે સીધા ટકરાવવો એ મૂર્ખામી છે. એને હરાવવા માટે માત્ર તાકાત નહીં પણ બુદ્ધિનો પણ ઉપયોગ કરવો પડશે. અને આ એક વિચાર આખી વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. એટલે અહીં આપણે બંનેની શક્તિઓ વચ્ચેનો મૂળભૂત તફાવત જોઈ શકીએ છીએ. જુઓ, એક તરફ હલ્કની એવી તાકાત છે જે પહાડોને પણ ધૂળમાં મેળવી શકે, તો બીજી તરફ ક્રિશની ઝડપ અને ચપળતા છે જેના કારણે તેને પકડવું લગભગ અશક્ય છે. તો બસ આ જ બુદ્ધિનો ઉપયોગ કરીને ક્રિશ પોતાની રણનીતિ બદલી નાખે છે. એ હલ્ક પર સીધો હુમલો નથી કરતો, પણ પવનની જેમ એની આસપાસ ફરે છે. એના વિશાળ ખભા પર ચડી જાય છે અને એને મૂંઝવણમાં મૂકી દે છે. અને આ લડાઈની વચ્ચે જ ક્રિશને એક બહુ જ મહત્વની વાત યાદ આવે છે. એને ખબર છે કે આ રાક્ષસની અંદર એક માણસ છુપાયેલો છે, એક બુદ્ધિશાળી વૈજ્ઞાનિક ડૉક્ટર બ્રુસ બેનર. અને આ એક જાણકારી આખી લડાઈનું પાસું પલટી નાખશે. અને હવે વાર્તા એના સૌથી અણધાર્યા અંત તરફ આગળ વધી રહી છે. અહીં જીત તાકાતથી નહીં પણ શાંતિથી થવાની છે. એક એવો અંત જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એકદમ અચાનક ક્રિશ લડવાનું બંધ કરી દે છે. એ હલ્કની સામે સ્થિર ઊભો રહી જાય છે અને સીધું જ એની ગુસ્સાવાળી આંખોમાં જોવા લાગે છે. તેની આ અચાનક શાંતિ હલ્કને પણ એક ક્ષણ માટે વિચારવા પણ મજબૂર કરી દે છે. અને પછી એ ખૂબ જ શાંત
અને કરુણાથી ભરેલા અવાજમાં કહે છે, દોસ્ત, અમે તારા દુશ્મન નથી, અહીં તું સુરક્ષિત છે. આ શબ્દો કોઈ પણ શસ્ત્ર કરતાં વધુ શક્તિશાળી સાબિત થાય છે. અને ક્રિશના શબ્દોની જાદુઈ અસર થાય છે. હલ્કનો પેલો અતૂટ ગુસ્સો ધીમે ધીમે બરફની જેમ પીગળવા લાગે છે અને એની સાથે જ એનું મહાકાય શરીર પણ સંકોચાવા લાગે છે. થોડી જ ક્ષણોમાં એ લીલા દાનવની જગ્યાએ એક ગભરાયેલો અને ગૂંચવાયેલો માણસ ઊભો છે. ડૉક્ટર બ્રુસ બેનર. ક્રિશની બુદ્ધિ અને સમજદારી આખરે કામ કરી ગઈ. ગભરાયેલા બ્રુસ બેનરને જોઈને ક્રિશ મદદ માટે પોતાનો હાથ આગળ કરે છે અને સ્મિત સાથે એમને ખાતરી આપે છે, તમે ભારતમાં છો ડૉક્ટર, અને અહીં તમે એકદમ સુરક્ષિત છો. તો આખી વાર્તાનો સાર એકદમ સ્પષ્ટ છે. મુંબઈ પર આવેલું એ ભયંકર સંકટ શારીરિક બળથી નહીં પણ સમજદારી અને સહાનુભૂતિથી ટાળી શકાયું. તો અંતમાં આ વાર્તા આપણને એક બહુ જ મહત્વનો સવાલ પૂછીને જાય છે. સાચી શક્તિ શું છે? પહાડ તોડી નાખવાની તાકાત કે પછી કોઈના ગુસ્સા પાછળ છુપાયેલા ડરને સમજવાની ક્ષમતા? ખરેખર આનો જવાબ વિચારવા જેવો છે.